નમસ્કાર મિત્રો, આજે હું તમને મારી આ દુકાન બતાવીશ. અંદર બહારથી અને કેવી લાગે છે બધું, ને કયું કયું સામાન છે એ બધું હું બતાવીશ, અને કઈ રીતે મેં બધું ગોઠવવું છું એ પણ તમને બતાવીશ. ચાલો તો આપણે શરૂ કરીએ. એક એક ડબ્બો ગોઠવીને અંદર આ બધી ચોકલેટો છે. આ રીતે અમે ગોઠવીએ છીએ. આ અમારું કાઉન્ટર છે, કેશ કાઉન્ટર. આ બધી ચોકલેટો છે, તમે જોઈ રહ્યા છો. બધી ચોકલેટો છે. આ બધી આવી રીતે દેખો. આ 2 વાળી ચોકલેટ છે. અમે આ રીતે દરરોજ સાફ કરીએ છીએ સવારમાં, અને આ રીતે ગોઠવીએ છીએ. બરાબર, ચાલો હું તમને બતાવું કઈ રીતે અમે ગોઠવીએ છીએ તે. હું તમને દુકાનની અંદર લઈ જાઉં છું. મારી દુકાનમાં ગામડામાં છે. જુઓ, આ રીતે આપણી દુકાન છે. અંદરથી દેખાય છે. આ રીતે અમે બધું લટકાવી રાખ્યું છે, બધા પડીકાઓ, નમકીનો વગેરે. દેખો, આપણી ત્યાં રિયલનું ને ગોપાલનું વધારે ચાલે છે નમકીનમાં. તમે જોઈ રહ્યા છો, આ બધું નમકીન છે અમારી અલગ અલગ જાતનું. અને અમે ટોટલી 5 વાળી નમકીન જ રાખીએ છીએ. અહીંયા બિસ્કિટ છે બધા, સવારમાં ખાવા માટે બિસ્કિટ છે. ટોસ બિસ્કિટ, સાબુ પાવડર, કપડાં ધોવા માટે ગરમ મસાલાઓ છે, મીઠું, કોલ્ડ્રિંક. આ સ્ટેશનરીનું આઇટમ છે, જે છોકરાઓ ભણવા જાય એના માટેની બધી આઇટમો નાની મોટી રાખીએ છીએ. આ પૂજા સામગ્રીનું આઇટમ છે વગેરે રાખીએ છીએ. ઘી રાખીએ છીએ. આ નમકીન વધારે અમે આગળ ગામડામાં અમારી દુકાન છે. અમે બોક્સો લાવીએ છીએ ને પછી નાની નાની દુકાનો છે ને તે અમારે ત્યાંથી હોલસેલમાં લઈ જાય છે. દેખો, આ રીતે અમારે ફૂલ સ્ટોક રાખીએ છીએ. તમે જોઈ રહ્યા છો, આ અમારું નોનસ્ટિક ફ્રીજ છે. હવે એક માણસ આવ્યો છે બોટલ 10 વાળી પાણીની બોટલ અને એક મલ્ટી લેવા માટે, તો મેં એને આપી દીધી છે, કારણ કે એ પેક મારવા જશે. અમારા ગામડામાં આવું વધારે ચાલ્યા કરે છે. હવે મેં એક ગ્લાસ આપી દીધો છે ને એને પેક કરીને આપી દઈશ. આ છે ને આ છોકરો દારૂ દરરોજ પીવે છે. જુઓ, અહીં આગળ અમારા બધા ગુટકાના પેકેટો પડ્યા છે. બધા 5 કિલોવાળા લોટ છે. આપણી દુકાનમાં 5 કિલોવાળા લોટ છે ગોપાલના, અને 200 વાળા પણ છે. દેખો, આ રીતે આવી થેલી આવે છે પેકિંગમાં 5 કિલોમાં ઘઉંનો લોટ. આ નાહવા માટેનો સ્પેશિયલ સાબુઓ છે, બધા અલગ અલગ જાતના. માથે લગાવવાના તેલ છે. એવરેસ્ટ મસાલો છે, શાકભાજીનો, સિંગદાણા, મસૂર દાળ, મગદાળ, ખારસિંગ, સરસોં તેલ, પેડ, હાર્પિક. આ ગુલાબ જાંબુ છે. દેખો, તમે પકડીને બતાવો. આ રીતે આ ગુલાબ જાંબુ બી રાખીએ જ છે. સ્ટેશનરી છે, મહિલાઓ માટેની દરેક વસ્તુ આપણી ત્યાં મળે છે. કટલરી આઇટમ, સેલ્સ બેલ્સ બધું અમારી દુકાન ટોટલી વસ્તુ રાખીએ જ છે. આ કોક જ એવી આઇટમ હશે કે જે અમારે ત્યાં નહીં હોય, બાકી બધું અમે રાખીએ જ છીએ. થોડી વસ્તુ પણ બધું જ રાખવું, તો દુકાન કેવી આપણી જોરદાર ચાલે. જોઈ રહ્યા છો, જો બ્રશ છે, સેલ્સ, આ બધું મળી જાય આપણી દુકાન એમ. આજે પૂરેપૂરી આપણી દુકાનમાં પૂરેપૂરી બધી વસ્તુ તમને બતાવી રહ્યો છું. આપણી દુકાને પૂરેપૂરું સ્ટોર કેવું લાગ્યું? ગ્રાહકો અમારી દુકાન પર ચાલુ રહે છે. આ બધી ચોકલેટોનો સ્ટોક છે ને અમે બધા ચોકલેટો અત્યારે ગોઠવી રહ્યા છીએ. દેખો, આ રીતે બધી ચોકલેટો છે, કેન્ડી ચોકલેટ. તે છોકરાઓ બી બહુ આવે છે. જ્યારે સ્કૂલની રિસેસ પડે ને તો અહીંયા છોકરાઓ
બધા સ્કૂલ નહીં આપણી ત્યાં આવે છે. અહીંયાથી સ્કૂલ 500 મીટર દૂર છે, પણ ત્યાંથી સ્પેશિયલ અહીંયા આવે છે. અમારી ગામમાં દુકાનો છે, પણ એ આપણા જેવી નથી બધી દુકાનો. ત્યાં ઓછું રાખે છે, પણ આપણે ટોટલી વસ્તુ આપણી દુકાન પર રાખીએ જ છે. જો આ મારું ફ્રીજ છે નાનું, અહીંયા બધું બતાવું છું. જો ઉપર છે પેપ્સી, ચોકલેટ, મંચ ચોકલેટ છે. દેખો આ પેપ્સી આપું છું. અને જોઈ રહ્યા છો અમારો ગલ્લો છે. સાફ સફાઈ દુકાનની ચાલી રહી છે, તમે જોઈ રહ્યા છો. બહારથી આ રીતે અમારી દુકાન લાગે દેખાય છે. દેખો બહારની એરિયો. અમે ટોટલી વસ્તુ રાખીએ છીએ, શાકભાજી બાકભાજી બધું જ. જો આ જો ઈંડા બી રાખીએ છીએ, ઝીંગા બુમલા બધું જ મળે. કારણ કે અમે ગામડામાં રહેનારા છે, એટલે અમારે ત્યાં બધું જ મળે છે. આવું બધું ખાય એટલે રાખવું પડે. જો જેટલું વસ્તુ રાખો એટલું વધારે સેલ થાય. બાકી 5-6 આઈટમ લઈને દુકાન ખોલી નાખીએ એવું ચાલે ના. બધી કઠોળ દાળની બધી બેગો ભરેલી જ છે આપણી ત્યાં, અલગ અલગ જાતની. આ સોયાબીન છે 10 વાળું, મેગી, પનીર મસાલો. દેખો આ રીતે અમે બધું તમારી દુકાનમાં રાખીએ જ છીએ. એટલે કોઈ બી ગ્રાહક આવે માગે એટલે તરત જ આપી દેવાનું. દેખો આ રીતે મેગી લટકાવી રાખી છે અમે લોકોએ. ગોકુલની મેગી છે, ગોકુલ નમકીન કંપની આવે છે ને એની મેગી રાખી છે આપણે. આ રસના છે 1 રૂપિયાવાળી, છોકરાઓ બહુ ખાય છે આ વસ્તુ. આ લક્ષ્મણ રેખા ચોક છે, ઉંદર ભગાવવાનો, કીડી મારવાનો. જો આ રીતે આપણી કોલ્ડ ડ્રિંક બધી ગોઠવેલી દેખાય છે, તમે જોઈ રહ્યા છો. આ આપણું નાનું ફ્રીજ છે. આ બધી ચોકલેટો છે, છાશ બી રાખીએ છીએ. આ બધી કોલ્ડ ડ્રિંકો અલગ અલગ જાતની અમે રાખીએ છીએ અમારી દુકાનમાં. હજુ તો ઉનાળો આવ્યો નહોતો, તે પણ અમારી દુકાનમાં સેલ થાય છે. કારણ કે દારૂ પીનારા આપણી દુકાનેથી જ લઈ જાય છે. કોઈ મહેમાન આવ્યું તો બી આપણી દુકાનમાંથી લઈ જાય છે. અમારી ગામમાં અમુક જણા રાખે છે, અમુક જણા આવી બધી વસ્તુઓ નથી રાખતા, પણ અમે રાખીએ જ છે. આ રીતે અમારે ત્યાં બધા ગ્રાહક ચાલુ રહે છે, થોડી વારમાં આવે છે. તમે જોઈ રહ્યા છો આપણી દુકાનમાં બધો સ્ટોક અડધો પતી ગયો છે. આજે લેવા ગયા છે, બરાબર. તો સ્ટોક લઈને બીજો સામાન આવીશ એટલે એનો વિડીયો ઉતારીશ અને તમને બતાવીશ કે આપણી દુકાનમાં નવું શું આવ્યું છે, કેટલાનું આવ્યું છે, કેટલામાં પડ્યું છે, ક્યાંથી વાનું છે, હોલસેલમાં કેટલા પ્રાઇસમાં મળ્યું છે અને આપણે કેટલામાં વેચીશું તે પણ તમને બતાવીશ. તો વિડીયો પૂરો જોજો.